મારી ચેનલ હેલ્થ હેબિટ્સ માં આપનું સ્વાગત છે। મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે લઈને આવ્યો છું ગળામાં ઇન્ફેક્શન શું કામ થાય છે, તેના લક્ષણો શું હોય છે અને તેના ઉપચાર માટે શું શું કાળજી રાખી શકાય અથવા તો શું શું ઉપાયો કરી શકાય। મિત્રો, આપણે દવાખાને જઈએ અને ઘણી વખત સાંભળ્યું હશે કે ડોક્ટર કહે છે તમને ગળાનું ઇન્ફેક્શન છે, ગળામાં સોજો આવી ગયો છે, કાકડા વધી ગયા છે। તો મિત્રો, આ ઇન્ફેક્શન એટલે શું? આ ઇન્ફેક્શન કેવી રીતે થાય છે, શું કામ થાય છે, તેના લક્ષણો શું હોય છે અને તેનો ઘરેલું ઉપચાર શું કરી શકાય તે જાણવા માટે અમારો આ વિડીયો છેલ્લે સુધી જુઓ। પહેલા તો આપણને ગળામાં ઇન્ફેક્શન છે એ ખબર કેવી રીતે પડે છે, તેના લક્ષણો શું હોય છે તે જોઈએ। ગળામાં લાંબા સમય સુધી દુખાવો થવો અથવા તો ખંજવાળ આવવી, શરીરના તાપમાનમાં વધારો થવો, ગળામાં કફનું જમા થવું, તે કફનો કલર લીલો અથવા તો પીળાશ પડતો હોઈ શકે છે, ખાવા અને પીવાની વાતો કરવાથી અજીબ અનુભવ થાય છે, અવાજમાં ફેરફાર થવો, શરીરમાં થાક અથવા તો નબળાઈ રહેવી। મિત્રો, આ તમામ લક્ષણો ગળામાં થતા ઇન્ફેક્શનના છે। હવે ઇન્ફેક્શનના લક્ષણો તો જોયા, પરંતુ ઇન્ફેક્શન થાય છે શું કામ તે જોઈએ। આ ગળાના ઇન્ફેક્શન થવા માટે ઘણા બધા કારણો જવાબદાર રહેલા હોય છે, જેમાં પહેલું છે વાયરલ ઇન્ફેક્શન। મિત્રો, અમુક પ્રકારના વાયરસ જે શરદી, તાવ, ગળાના ઇન્ફેક્શન માટે જવાબદાર હોય છે। બીજું છે બેક્ટેરિયા। સ્ટ્રેપ્ટોકોકલ પાયોજન નામના બેક્ટેરિયા ગળાના ઇન્ફેક્શન માટે જવાબદાર છે। ત્રીજું છે ફૂગ। કેટલીક વાર ફૂગ જેવી કે કાંદી તેમજ સફેદ મસમોટો જે ગળાના ઇન્ફેક્શન માટે જવાબદાર છે। ચોથું છે એલર્જી। પરાગરજ, ધૂળ તેમજ અમુક પ્રકારની સ્મેલની એલર્જીના હિસાબે ગળામાં સોજો તેમજ ઇન્ફેક્શન થઈ શકે છે। પાંચમું છે આહારનું રસાયણ। અમુક પ્રકારના ખાદ્ય પદાર્થો જેમ કે તીખું, તેલવાળું તેમજ મસાલેદાર ખોરાક પણ ગળાના ઇન્ફેક્શન માટે જવાબદાર છે। છઠ્ઠું છે એસિડ રિફ્લક્સ। મિત્રો, પેટમાં રહેલું એસિડ જે ગળા સુધી આવી જાય છે, જેના કારણે પણ ગળાનું ઇન્ફેક્શન થઈ શકે છે। મિત્રો, ગળાના ઇન્ફેક્શન માટેના કારણો જોયા, હવે તેના ઉપચાર માટે શું શું પગલાં લઈ શકાય અથવા તો શું શું ઉપાયો કરી શકાય તે જોઈએ। જેમાં પહેલું છે કોગળા કરવા। 250 થી 300 ml પાણી લઈ તેમાં 1 ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખીને આ પાણીને 5 મિનિટ સુધી ઉકાળો। હુંફાળું થવા પર આ પાણીના કોગળા કરો। તમે દિવસમાં 3 થી 4 વખત આમ કોગળા કરી શકો છો। આવી રીતે તમારા ગળાને આરામ મળશે। બીજું છે જેઠી મધનો પાવડર। 1 ચમચી જેઠી મધના પાવડરમાં મધ મિક્સ કરીને તેને દિવસમાં 2 વખત ચાટો અથવા તો હુંફાળું પાણી નાખો અને કોગળા કરો। આ કોગળા દિવસમાં 1 જ વખત કરવા। ત્રીજું છે આમળાનો જ્યુસ। 15 થી 20 ml આમળાનું જ્યુસ 1 ચમચી મધ સાથે દિવસમાં 2 વાર લો। ચોથું છે મેથીના દાણા। 1 ચમચી મેથીના દાણાને 250 ml પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો તેમજ તેને ગાળીને પછી એ પાણી પી લો। પાંચમું છે તજનો પાવડર। અડધી ચમચી તજના પાવડરને 250 ml પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો। હુંફાળું થવા પર તેમાં મધ અને લીંબુને મિક્સ કરીને પી લો। છઠ્ઠું છે તુલસીના પાંદડા। તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળી લો તેમજ તે પાણી ગાળીને પી લો। તેમાં તમે મધ તેમજ આદુ પણ મિક્સ કરી શકો છો। સાતમું છે કાળા મરી। હુંફાળા દૂધમાં હળદર અને કાળા મરી નાખીને પીવો। આ મિશ્રણને સૂતા પહેલા લેવાથી ગળાની ખરાશ મટી જશે। આઠમું છે લીંબુ અને મધ। હુંફાળા પાણીમાં અડધી ચમચી લીંબુ અને મધ મિક્સ કરો અને તેને પી લો। આવી રીતે આખો દિવસ હુંફાળું પાણીનું સેવન કરવું જોઈએ, જેના લીધે ગળામાં આરામ મળશે। મિત્રો, અમારો આ વિડીયો તેમજ ગળાના ઇન્ફેક્શન માટેના ઉપચાર જો પસંદ આવ્યા હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો તેમજ લાઈક અને સબસ્ક્રાઇબ કરો।